વડોદરાના નામચીન ગેંગસ્ટર કલ્પેશ કાછિયાની પોલીસે ધરપકડ કરી છે। જો કે ધરપકડ બાદ રાત્રે જ વડોદરા પોલીસે કાછિયાનું સરઘસ કાઢ્યું હતું। શહેરના અકોટા વિસ્તારમાં જ્યાં કાછિયાનું નિવાસસ્થાન આવેલું છે ત્યાં પોલીસ તેને પગપાળા લઈને તપાસ માટે પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે નામચીન કાછિયાનો સ્થાનિકોમાં ભય ઓછો થાય તે માટે પોલીસે તેનું તેના જ વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું। પોલીસની આ કામગીરીને જોવા માટે સ્થાનિકો ટોળે વળ્યા હતા। તાજેતરમાં જ વડોદરાના વેપારી પાસેથી વ્યાજ વસૂલવાની બાબતમાં કાછિયાનું નામ ખુલ્યું હતું અને કાછિયા ભાગી છૂટ્યો હતો। જો કે અંતે પોલીસની ઝપેટમાં તે આવી ગયો હતો। જણાવી દઈએ કે વડોદરામાં ભયનો માહોલ ઊભો કરનાર કાછિયાને લઈને પોલીસ નીકળી ત્યારે તે સરખું ચાલી પણ શકતો ન હતો। આ દ્રશ્યો જોતા પોલીસે બરાબરનો મેથી પાક ચખાડ્યો હશે તેવી વાતો સ્થાનિકોમાં સાંભળવા મળી હતી। ગુજરાતી ને 12/2/24 રોજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ નૈનાની દ્વારા મની લેન્ડિંગ અને બીએનએસના કેટલાક સેક્શનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેનો આરોપી છે સંતોષ ભાવસારજી અને પકડવામાં આવ્યા હતા। એના ઇન્ટ્રોગેશન દરમિયાન એના નિવેદનમાં કલ્પેશ કાછિયા જે એના પર ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે એનું નામ ખુલ્યું હતું અને ત્યારથી આ કલ્પેશ કાછિયા જે છે એ અહીંયાથી ફરાર હતો। આજે શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે અને સવારમાં એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું। એ બાદ એનું મેડિકલ કરીને પછી એને એરેસ્ટ કરવામાં આવ્યો અને પછી આ કેસ મની લેન્ડિંગને લગતો હોય અને એ કોઈકની પાસેથી પૈસા કોઈકને મની લેન્ડિંગમાં આપતો હોય, કોઈકને પૈસા વ્યાજે આપતો હોય તો વ્યાજે બી ધમકાવીને આણે કંઈક પડાવી લીધું હોય, કંઈક છીનવી લીધું હોય તો એની તપાસ માટે એનું સર્ચ એક ઓપરેશન છે એના ઘરે અત્યારે ચલાવવામાં